રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત। નવાગઢના ઇલાહી ચોક ખાતે માસ્તરવારી ગલીમાં ઘર પાસે ખાટલા પાસે સૂતેલા બાળક પર શ્વાને હુમલો કર્યો। શ્વાને બાળકને ઢસડી લઈ જવાનો પ્રયાસ કર્યો। માતા પિતાએ દોડી જઈને બાળકને છોડાવ્યું। હુમલામાં 3 વર્ષીય બાળકને શરીરના અનેક ભાગે ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સ્થાનિકોએ રખડતા શ્વાનોને પકડી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત। બિલકુલ ચોક્કસ દીપા, જેતપુરના નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનનો દિવસે દિવસે આતંક વધી રહ્યો છે। નવાગઢ ઇલાહી ચોક ખાતે મસ્તીવાળી ગલીમાં ખાટલા પર સૂતેલ બાળક પર શ્વાને હુમલો કર્યો હતો અને શ્વાન બાળકને ઢસી લઈ જવાના પ્રયાસ કરતા માતા પિતા દોડી જઈ અને બાળકને છોડાવ્યું હતું, પણ હુમલામાં સબીર અલી જુનેજા નામના 3 વર્ષના બાળકને શરીરના અનેક ભાગ ઉપર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। રખડતા શ્વાનને કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર ઘટનાને છતાં નગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કાર્યવાહી નથી થતી। તે લોકોમાં એક રોષ ફેલાયો છે। સ્થાનિક રખડતા શ્વાનને પકડી તાત્કાલિક કાર્યવાહી કરવાની આજ તો સ્થાનિક લોકોએ માંગ કરી છે। વારંવાર રજૂઆત કરવી છતાં કોઈ જાતની કામગીરી દીપા કરવામાં આવી નથી। આભાર મુનાફ જાણકારી આપવા માટે। સમાચાર તમિલનાડુથી। ચાલતી બસમાં ડ્રાઈવરની સામે જ સાપ આવી ચડ્યો અને પછી જે થયું તે જોવા જેવું રહ્યું। કેરળનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં એક ખાનગી બસમાં ડ્રાઈવરની સીટની સામે જ સ્ટીયરિંગ વ્હીલ પાસે એક સાપ જોવા મળ્યો હતો। સાપને જોતા જ ડ્રાઈવરે ચીસો પાડી અને બસમાંથી બહાર નીકળી ગયો। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ નહોતો બન્યો। ચાલતી બસમાં ડ્રાઈવર સામે આવી ગયો આ સાપ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। સ્ટીયરિંગ છોડીને ડ્રાઈવર ભાગ્યો। પોતાનો જીવ બચાવવા માટે ડ્રાઈવરે દોટ મૂકી। ચાલતી બસમાં ડ્રાઈવર સામે આ સાપ આવી ગયો હતો અને ત્યારે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા। ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવાનું જ યોગ્ય સમજ્યું। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। ડ્રાઈવરની સામે સાપ અને સ્ટીયરિંગ છોડીને ડ્રાઈવરને ભાગવું પડ્યું।